વિશ્વભરમાં જ્યારે 26 જૂનના રોજ વર્લ્ડ ડ્રગ્સ ડે અથવા આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના વાઇ જંકશન 4 રસ્તા ખાતે યુથ નેશન સંસ્થા દ્વારા યુવાનોમાં નશામુક્તિ પ્રત્યે જાગૃતિ લાવવા એક અનોખા અને ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર ત્યારે બન્યું જ્યારે એક સુરતી યુવાને પોતાના અદભુત શારીરિક કૌશલ્યથી નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો. કાર્યક્રમ દરમિયાન સુરતના પરાક્રમી યુવાન રાકેશ જૈને પોતાના મજબૂત દાંત વડે એક બે નહીં પરંતુ લાઇનબદ્ધ ઉભેલી 8 કારને એક સાથે ખેંચી નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ પરાક્રમ જોઈ ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા. રાકેશ સૈનીએ પોતાનો અગાઉનો 5 કાર ખેંચવાનો રેકોર્ડ તોડી આ નવો ઇતિહાસ રચ્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવવા માટે દાવો ઠોક્યો છે. યુથ નેશન સંસ્થાના ફાઉન્ડર વિકાસ ડોશી ડિજિટલ યુગમાં ભટકતા યુવાનોને નશાના દૂષણથી દૂર રહી સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે હાર્દિક અપીલ કરી. કાર્યક્રમને વધુ રસપ્રદ અને પ્રભાવી બનાવવા માટે દેશભક્તિના ગીતો સાથે મ્યુઝિકલ બેન્ડ અને ઉત્સાહવર્ધક ઝુંબા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું, જેના માધ્યમથી યુવાનોને નશા વિરુદ્ધ મજબૂત સંદેશ આપવામાં